हाय फ्रेंड गुड मॉर्निंग केम छे बधाने स्वागत है तमारो बधानु मारा एक नवा विडियो में अने आज भाई अमारे गुड मॉर्निंग में थी कई 10 साढ़ा 10 थया है तो गुड मॉर्निंग थयो है अने हमारे आज जो आयुष हम जो तो खरी कलर करे छे ए बस बस ए बस भाई बस ए વધારે થઈ ગયો આમ જો તો हमारा तो जो बधाई बैठा जहाँ से हमारे ईमानशु घना बधा कपड़ा मतलब के नवा कपड़ा पहन लीधा आ से अमार तरनु पूछतु नहीं ज्यादा है मारे देर काम करे अँ है दरवाजो पाड़ी नाखो अँ है हजी हेरखू करवा बधु बाकी है देर थाय तो देर ज केवुं एम कह्युं अमारा अजय कुमार हजी छे ने कुंवारा छे हजी छोकरी बधवानी बाकी है जो अँ बधु पाड़ नाख्यो है खाडो बुराई गयो अँ दरवाजो खोलो करवानो है એટલે जो पाड़ी हेरखू कर नाखिया આવી રીતના हमारा आयुष जो कलर करे है घणुं बधुं काम बाकी है अने ई छे टोळानी दीवाल छे ने तो जो बहु सुनो बहु ज उडे है आँखमां अहींया है रेती रेती आवी गई है आ बधुं अहींया कम्प्लीट थई जाय तो पछी उपाधी नहीं आयुष कलर करे है कलर खाव फूकाई जाय आयुष बोल तो खरी बे एक शब्द हाय फ्रेंड्स आज આપણે ગરમ કરવા લાગી ગયા પછી કઈ બોલવાનું થાય પછી કઈ બોલવાનું થાય આ પછી हाँ तो जो है ने એટલું આ બધું સાફ કરી નાખે ને થોડો ઘણો હજી કલર કરે એ એક બાજુ કરવાનું બાકી હતો એક સાઈડ થઈ ગયો તો હજી એક પાછળની સાઈડ કરવાનો બાકી છે હાલો આપણે ફટાફટ કલર કરી લઈએ પછી આ બાજુ ઘણું બધું કામ કરવાનું બાકી છે અને જો કે હે ને કેડકો નથી પણ ગરમી બહુ થાય બહુ ગરમી થાય અને આ બાજુ જે અહીંયા એટલા પાડી નાખ્યું છે બધે ટાણ તો બધું એમને પડ્યું આ બાજુ બધી એમને જ પડ્યું છે બધું કામ કરી લે ઉપાડી ચાલુ કર્યું છે દરવાજો ડેલી મોટો બધો ડેલો નખાઈ જાય એટલે કે ઉપાડી જેવું છે નહીં ઓલી છે ને ગાયું ઘડીએ ઘડીએ આવતા હતા ઘડીએ ઘડીએ બધા ખુલ્લું મેલ વયા જતું તો ડેલીની હાલત તો જો કરી નાખી ડેલીની હાલત જોયા જેવી નથી જો આ ડેલી ભાંગલ ડેલી કાઢી ને અમારે છે ને આ મોટો ડેલો મેલવાનો છે હાલો ફટાફટી કામ ચાલુ કરી દઈએ जो अमे मस्त मस्त ना तैयार थई गया ने अमारे जावुं है बाहर बाहर में क्या जावुं है तो हूँ तमने कही दऊं पण पहला तमे डेलो जोजो डेलामां अर्धो कलर कर्यो अर्धो कलर नथी कर्यो अने है ने अमारे जावुं है मारी नणंदनी घेरे बाजुमां पोरबंदर है ने अहींया तो भाई असला मस्त मस्त तैयार थई गया ने अमारा आयुष अने हिमांशु बे आवे ने अमारा जो भावेश कुमार काम करे अमारा देरे काम करे आयुष तैयार थई गया आयुष क्यां जावानुं छे आपणे કાલિયાની ઘરે के कार्यन करे हिमांशु जो तैयार थई गई हिमांशु आपणे कीनी घर जावुं कार्यन घर बधे कार्यन घर ज के है हमारे जो भावेश कुमार काम करे छे दरवाजो मेलवानुं मन देरे काम करे अमारे फटाफट जावुं है तो फटाफट थी आपणे निकળી जाय नणंदनी घर એટલે પોરબંદર बाजुमां ज जवानुं है એટલે कई उपाधी है नहीं हालो आपणे जाईए ने मारा आयुष कही दे બે शब्द બાય બાય ગાઈસ અમે જાય છે હવે બીજી વાર આવશો અમે બાય બાય जो આવી ગયા હે મારા નણંદની ઘેરે અને તમે જો જોયા જઈશે હું અહીં આવું એટલે વિડિયો લેતી જ હોય પેલા અહીં રહેતા હતા મારા નણંદ આજે એની મેળી પર અને આ બાજુ દંગા ને એવું બધું તો હોય જો કે મતલબ કે પોરબંદર ને આ બાજુ ખાડીમાં આ બાજુ પાછળ મકાન છે ને એ બાજુ બધામાં પેલા દંગા પછી આડાવાળા બધા મકાન ને એવું બધું છે रस्तो मेड़ी पर आया हमारी मानसू ने हेठे रमे ये आखा ओला में तोफान करे आया 5-10 मिनट थी घड़ी बेहू चा पाणी पी सगड़ी वया जाओ घेरे छे ने तो घणुं बधुं काम हतुं पण मोबाइल लीधो तो એટલે મેં કીધું હાલો મારા નણંદની ઘરે દેખાડી આવીએ કારણ કે એ અમારે બાજુમાં રહી એક હેરાસ કરતો કે જો કે એ કાલ આવી ગયા મોબાઈલ લીધો એટલે ડાયરેક્ટ એ પૂગી ગયા હતા અને બીજા નણંદ છે એ મોબાઈલમાં જોઈ લે વિડીયો કારણ કે એ બહુ સેટા રહી છે એટલે અહીંયા પૂગાય એમ નથી આ બાજુમાં હે મારા નણંદ તો બસ અમે ડાયરેક્ટ અહીંયા આવ્યા હાલો હવે અમારે જવું હોય ઘેરે ઘડીક હેઠે ઘડીક બેસી લઈ
ચા પાણી પી લે રામદેવ તો પછી નીકળી જાવ રિવાન સુનજો આ મેળી પર આવે મત દરવાજો બંધ કરી વરસાદ વાતાવરણ થઈ ગયું હે જોઉં તો ખરી વાદરાન તો જો કેવા હે વરસાદ આવે ને મોર ઘેર વયા જાય કારણ કે રામુને પાછું જવું છે નોકરી ઉપર અજા અમારે જો આઈલો તૈયાર થઈ ગયો ઘેરે જાવું થી હાલો ઘેર જાવું ને એ તો બધાની મોર ચડી ગયા આઈલાને રોકાવું તો આઈલાને નથી રોકાવા દેવો આયલું તમે બધા જાઓ હું રોકાઈ જાઉં ટાટા તો કહી દો હું રોકાઈ જાઉં ને ફૂયાને ઘેરે હાલો હું આવું પપ્પા તમે મને મેલીને ભાગી જાવ એમ છો મારા મામા અત્યારે કામ કરે છે બોલો કોઈ બે શબ્દ ગમે બોલો ને તાર મામા કે બોલે જા કયા હા કારણ કે મામા એટલું જ છે અને વાહ આપણા જો કે ઘેરે પૂગી ગયા હતા મંડળની ઘેરથી વસ્તુ ડાયરેક્ટ ઘેરે પૂગી ગયા ઘેરે પૂગી જમવાનું બધું બનાવી દીધું બપોરા કરી લીધા રામદેવ કે ડાયરેક્ટ નોકરી પર રામદેવ થોડો ઘણો કલર કર્યો હતો અને અમે આ પોરબંદર પાસે આવ્યા છે ફરવા જો કે એમાં નણંદને છે ને વયું જવું છે તો જો એ આવ્યા છે ને અમે એને છે ને લઈ આવ્યા છે અહીંયા અટલ પાર્કમાં અને આ જો અમારો હિમાંશ સીતા હાલ આવી જા હાલ આવી જા જો આમ જે આ વિડીયો છે ને આ વિડીયો એમને રાખવો છે એટલે ખબર પડે ને કે કેવા કાંડ કરો છો તમે આમ જા અહીંયા પકડી રાખજે આવી જા 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 હા બજે હા આમાં ઓલી બાજુ ના અહીંયા જ જો તમારા સામે બધે હવે જો નણંદ ને બધે બેસી ગયા અમારે જો કે છે ને વિડીયો લેવાનું કામ હોય ને અમારે આયુષ ને હિમાંશુ બે જો અહીંયા વર્ગી ગયા રમવા આવી રીતના એ જો અટલ પાર્કમાં જો કે મેં તમને દેખાડ્યું હતું એની મોરા હિમાંશુ જો અહીંથી લહર આયુષ આમાં મજા આવે લહરવાની હિમાંશુ તો જો એ અહીંયા નથી જાવું હામું ના જવાય આયુષ આવે આયુષ જ્યારે દીકુ આવે આવી રીતના કંઈક છે અને કોઈ પણ ફોટોશૂટ કરવું કે કંઈ આડાવર હોય તો બધા અહીંયા આવતા હોય જો અહીંયા આવી રીતના કંઈક હે અમારા આયુષ ખાઈ શીખો અમારે જો કે તમે મારા વિડીયો માટે જોયું જ હશે કે અમે આવ્યા પાર્કમાં પણ પાર્કમાં અમે સાનામુના સોરી અંદર આવી ગયા હતા મતલબ કે એમાં એવું હતું કે અહીંયા ફોટોશૂટ હાલતું હતું મતલબ કે કપલ હતા હગાઈ કદાચ ને હે તો એ ફોટોશૂટ કરવા માટે અહીંયા આવ્યા હતા તો જે પાછળનો જે અહીંયા છે ને લોકો કામ કરતા હોય ને મતલબ કે અહીંયા માલી છે કોઈ બીજા છે બધે કામ કરતા હોય ને એના માટે એક પાછળનો નાનકડો એવો ગેટ રાખ્યો છે કે અહીંયાથી એને છે ને કંઈ પણ કામ હોય ને તો આમ ફરીને ઓલી સાઈડથી ફરીને ના આવું ડાયરેક્ટ અહીંથી જ બધું થઈ જાય તો કંઈ પાણી પીવડાવવું હોય કંઈ બીજું મોટર ચાલુ કરવું હોય કંઈ બીજું કંઈ કામ હોય તો અહીંયા ગેટ રાખ્યો હતો અને કપલની હગાઈ થઈ હતી તો એ બધા છે ને ફોટોશૂટ કરવા માટે આવ્યા હતા તો એને જાણીતા જ હતા એટલે પછી જાણીતા હોય એટલે એને તો ફોટોશૂટ કરવું હોય તો કદાચને એટલા વાગે એ કરી શકીએ એમ એટલે અહીંયા આવવાની મનાઈ છે 4 વાગે 4:30 વાગ્યાથી ગેટ ખુલે તો એ આવ્યા હતા કંઈક 3-3:30 વાગે અહીંયા વહેલા જ આવ્યા પણ અમે અહીં પૂછ્યા 3:30 વાગી ગયા હતા પછી એ જે ગેટે થયો ને એ ગેટેથી અમે આવ્યા અમે છે ને ઘડીક વાર જો હિસકા ખાધા લહરપટ્ટીને તમે જોયું છે અને આયુષને દુનિયાની મજા આવી હતી પછી ડાયરેક્ટ એ વયા ગયા એટલે અમે ઘડીક વાર બાયણે બેઠા કે કંઈ વાંધો નહીં હાલો આપણે ઘડીક બાયણે બેઠા એ બાજુ હિમાંશુ એ બાજુ ગારો છે ઉમા જાય જો અને અહીંયા વરસાદ આવે ને એને હિસાબે ગારો થઈ ગયો તો એ બધાને હું ફોટોશૂટ પૂરું થઈ ગયો એટલે વયા ગયા એટલે અહીંયા જે મતલબ કે આ પાર્કની જવાબદારી જેને આપી હોય એની જવાબદારી હોય કે એને પાર્કનું ધ્યાન રાખવું કોઈ સાનામુના ગેટ કે કંઈ ટપીને આવે નહીં તો પછી એ વયા ગયા એટલે અમારે બાયણે જવું પડ્યું એટલે અમે પછી જો બાયણે તો 5-10 મિનિટ બેસવું પડ્યું છે કંઈથી કદાચ વધારે બેસવું પડ્યું હોય છે 4 વાગે 4માં થોડીક વાર હતી તે પછીને અમે બાયણે ઘડીક વાર બેઠા નાસ્તો બાસ્તો કરી લીધો છોકરા હોય પછી પાછા અમે જો ગેટ ખુલ્લો એટલે ડાયરેક્ટ મેન ગેટ પરથી અંદર આવી ગયા છે અને આ બાજુ જો કોઈ એટલે કોઈ નથી તમને કોઈ નહીં દેખાતું હોય આ એક અમારે જો આયુષ ને હિમાંશુ એ બે છે
મંડળની બધે આ બાજુ એમ આડાવાળા આમ ઘૂમરા મારતા હોય કામ કઈ બીજું કઈ બધે ફોનમાં વિડીયો ના તે બધે એવી રીતના લેતા હોય મતલબ એના ફોટા પાડવાના બધે શોખ છે ફોટા પાડે અને અમારા આ બે તો જો અહીંયા તોફાન જ કરે હો ગારામાં ના હાલતા હિમાંશુ ગારામાં નહીં હાલવાનું હો અમારે આ તો હજી હાલીને આવે છે પણ આ તો અમારે જો મોર પૂગી ગયા આખા પાર્કમાં કોઈ નથી અમારે આ જ બેસ છે જોઈ લો અને જે ઓલા માલી દાદા હે ને એ ક્યારના બેઠા બેઠા હામું જોઈ છે આયુષ નિરાય તે ક્યારના હામું જોઈ છે કે આખા પાર્કમાં કોઈ નથી અને ઝીંકા છોકરાનું છે એટલે એ જોઈ એ બે જ છે અમારે ને બે જ તોફાન કરે છે તમે ખાલી જોઈ લ્યો તમે જોઉં તો ખરી નિરાય તે અને વાયડા એટલા છે ને કે વાત જ પૂછોમાં વાયડાને તો નામ લેવું નથી ભાઈ કેટલા તોફાન કરે હાલો અહીં બતાવી હાલો આવી જાવ હવે શું અમારે તું આયુષ ની જીમ ના કરતી આયુષ ને તો આવડે હે તાર તો મારી સડી જવાય એ હવે ઈસકા ખાવા જા હે બેહી જા આગળ બેહી જા હા આયુષ બેહાઈ જતો એને નકર હા ઈ બેહાઈ ગયું હિસકા બહુ ઉષા છે ને એટલે એને એનથી હિસકા સીતારામ એ એમ કે એનથી હિસકા હે ને ખવાતા નથી પડી જા ને અમારી ઈમાનસુ કલાક થયા હિસકા ખાય હે અને હજી એને હેઠે હું તો હાલો ઘેર જાવ ઘેરે જાવું એમ કહું જો ઈ હેને કલાક થી હિસકા ખાય છે અટાણે કેટલા 5 5:30 જેવું થવા આવ્યું છે હજી હિસકા ખાય છે તમને ખબર છે કે 4 4:30 વાગે ગેટ ખુલી ગયો તો તૈયોની વાત છે હજી 5:30 છે એને હજી હિસકા ખાવા છે તો આવી રીતના હવે અમારે જવું છે ડાયરેક્ટ ઘેરે હવે હિમાંશુને છે ને મેં કીધું કે હાલો આપણે જાય તો એ તો ના પાડે છે અમારે જો આયુષ છે ઓલી બાજુ જો આયુષ ઓલી બાજુ છે એ અહીંયા રમે છે અમારે હવે ત્યાંથી એક્ઝેક્ટ મતલબ કે ગેટ છે ગેટની બાયણેથી પછી જવું છે એ બાજુ જવું તો કંઈ ખબર નહીં ચોપાટી બાજુ જવાનું નક્કી કર્યું છે કે ચોપાટી બાજુ જવું છે અને અમારે હિમાંશુ આવવામાં માને અમારે હિમાંશુ માને જ નહીં કોઈનું ના માને હા પણ હાથું જ બોલું ભાઈ ચોપાટી જ લઈ દાવી છે કે મમ્મી હાસુ બોલે ચોપાટી લઈ જાય તો આયુષ તો છે જો કે અહીંયા રમે છે હે પણ હજી વાર છે ચોપાટીએ જવાની હવે ડાયરેક્ટ ઘરે જવું ને ચોપાટી જવાનું કે તો હરખાય છે અને અહીંયા આવતો આયુષ જો આયુષ આવે છે અમારે હા ના હિસકામાં જો આયુષ તો જો અહીંયા આવતો રે હવે આવી જા એડા ઉતરી જા તું નહીં શકવા દે હિસકામાંથી ઉતર સ્ટાઇલ તો જો પેલા જારાય છે જોતા ખરી પણ એટલું તોફાન કરે છે ને કે વાત જ પૂછો માં તો થોડોક ઈસકો નાખ દે આઈલા હેઠો ઉતરે થોડોક ઈસકો નાખ દે તો પછી એકલી ઈસકા જ રાખી એ બસ એ ધીરો જો તો ઈસકેસથી બે આવ્યા તો એના ઈસકા જ ખાય છે હાલો હવે આપણે આમ આગળ જાય કે બસ જાય કે ખબર નહીં હવે પવન તો જો આવે છે અહીંયા ને અમારે જો જઈશ દરિયો અમે મૂકી ગયા દરિયે આ હે આઈનો દરિયો મોજા મારે હવે જો ચોપાટી હાથે પૂગી ગયા છે અને અમારી હિમાંશુને તમે જોઈ લો અમારી હિમાંશુને આયુષ અમારી હિમાંશુ તો ને ઉપર આરામથી હાથથી બેઠી છે અને આયુષને લહરપટ્ટી ખાવા ગયા છે એ ચોકલેટ તોડતી લાગે અને અહીંયા જો પાણી ભર્યું છે લહરપટ્ટી ખાવામાં ધ્યાન રાખવું પડે હિમાંશુ હાલો હિમાંશુ ઘરે જવું આપણે ઘરે નહીં હજી ના પાડે હે કેટલા વાગ્યાની વાત છે પણ તોય હલવામાં સમજતા નથી ઘેરે જવું નથી લહરપટ્ટી ઈસકા નથી તો અમારે છે ને આગળ મંચુરિયન ને એવું બધું રાઈસ ને એવું ખાઈને જવું છે હવે એ બધે આવે તો થાય અહીંયા પવન તો જો અને અહીંયા ઓ હે હોટલની બાજુમાં જો કેવું મસ્તીનું છે અહીં સુધી પાણી વરસાદનું બધું ભરાઈ જાય દરિયા કેટલો બધો આમ મતલબ કે એનો અવાજ કરે છે અને અમારા આ તો જો બે નામ નથી લેતા
એ હવે હાલો ઘેરે જાવું હે હાલો ઘેર જઈએ અમારે જો બે અહીંયા આવી ગયા હે હિમાંશુ તો થાકી ગઈ હિમાંશુ જો બેઠી છે ઓય હું ખાવું છે હું મંચુરિયન પણ હેરખી તો બાય પલોઠી વાળીને તો બે થાકી ગયો પગ બહુ જ દુખે હે એના પગ બહુ જ દુખે હે અને કેટલા વાગ્યાની વાત છે આમનો બેઠી હે હવે એને ખાવું હે ભૂખ લાગી કારણ કેટલા વાગ્યાની વાત છે ને અવાજ તો આવતો હોય કે ના આવતો પણ એને હે ને ખવડાવી તો થોડું ખાવું હોય નહીં ખાવું જ ને હાલો મંચુરિયન નૂડલ્સ વરસાદ આવે હે ને જો અમે હેને ખાવા બેઠા હે મંચુરિયન રાઈસ ઢોસા મને દેખાડ જો કે હે ને હું જ વિડિયો લેતી હતી પણ આજ પછી મેં કીધું હવે અમારે તો કોઈ વિડિયો જો અમાર બેન કોઈ વિડિયો જ ના લીધો જો વિડિયો લે જોઈ ખાઈ અને જવું હે અને કેટલો એટલે કે 5:30 જેવું થવા આવ્યું હે જો નાસ્તો બધું કરી અને પછી ઘરે જમવાનું તો મોડું અમારે હે 10 વાગે જમવાનું હોય તો થોડું પેટ પૂજા કરી લે તો હાલો બસ વિડિયો મેં જેટલું જાય છે વિડિયો ગમ્યો હોય તો ફટાફટ લાઈક સબસ્ક્રાઇબ કરી દેજો બાય બાય